તો માતાજીની મૂર્તિ ઉપર તમે બે જણા તમે ચડાવો, ભાઈને થોડા નજીક લાવી દેજો. હા, બીજો કે તમે આ બાજુ ત્યાં મૂર્તિ ઉપર 5 જણાએ પાણી ચડાવવાનું. 4 વખત પાણીની ચમચી માતાજીની મૂર્તિને અડવું જોઈએ. આપણે નાવા બેઠા ટપ મથામ રાખતું નહીં તો મૂર્તિને ચમચી પણ ના આવે હોય, એનું ખાસ ધ્યાન રાખજો. હરિ ઓમ ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસૌગંધ સંયુક્તમ રાધપક્ષાય નારાય દત્તમ દે પ્રતિગ્રહામ 4 વખત ચડાવો. પાદેશુ પાદ્રિજલમ સમર્પયામિ તામ્રપાત્ર સ્થિતંતોય ગંધ પુષ્પ ફલાનિધમ સહિરણ્યતદારિક્યમ ગૃહાણમ પરમેશ્વરઃ સર્વતીર્થ સમાયુક્તમ સુગંધે નિર્મલમ જલમ આચમયતામયા દત્તમ ગૃહાણમ પરમેશ્વર મુખકમલે આચમન્યમ તીર્થોદક જલમ સમર્પયામિ. પછી બધાએ 2 જણા પંચામૃત લઈ લો. તમે રાજીવા ગાલી લો. હા, કોઈ પણ એક જગ્યાએ લઈ લો. 5 વખત ચડાવો. તમે વાટકી પકડી રાખો. હા, હરિ ઓમ પયોદધિધૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુક્તમ પંચામૃતમયાનિતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ ભૂર્ભુવઃ સકલાવૈ સ્થાપિત દેવતાય નમઃ. પયોદધિધૃતમ મધુ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. 2 વખત ચોખ્ખું પાણી ચડાવજો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ આચમનિયમ સમર્પયામિ. એક ફૂલ ભગવાનના ચરણમાં વધાઈ દઈશું. દેવેઃ પંચોપચારેણ સંપૂજ્ય. ચમચી ભરીને બધાએ પાણી પકડી રાખો. અનેન પંચામૃત સ્નાન પૂજન સકલાવાયિત સ્થાપિત દેવતાઃ પ્રિયતાન નમઃ. ચડાયેલું ફૂલ ભગવાનના આગળથી લઈ લેવાનું. એ ચડાયેલું ફૂલ બધાએ સૂંઘવાનું. આખે કાલે અડાડવાનું અને નીચેની થાળીમાં ફૂલ મૂકી દો. બહિર દેશે અસ્તમ પ્રક્ષાલ્ય. નીચેની થાળીમાં ફૂલ મૂકી દઈશું. ફૂલ નીચે મૂક્યા પછી હાથ જોડી નીચે હાથ ધોઈ કાઢો. જમણો હાથ તમારો થાળીમાં ધોઈ કાઢજો. હા, ભગવાન બે થાય થાળી હાથ ના ધોતા. હા, ફરીથી ફૂલ લેવાનું, ભગવાનના ચરણમાં વધાવવાનું. પુનઃ અભિષેકાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. સકલ કામના મનોકામના સિદ્ધિરસ્તુ. વધાઈ દો ભગવાનના આગળ. તમારા આગળ તાંબાનો કળશ હશે, એ ભરેલું હશે, એ હાથમાં લઈ લેજો બધાય. અને ભગવાનના ઉપર જેમ આપણે મહાદેવજી ઉપર અભિષેક કરીએ છીએ એમ ભગવાનના ઉપર ધાર થવા દેજો. ઓમ ગમ ગણપતાય નમઃ. શ્રી નારદોવાચ પ્રણમેમ શીર્ષા દેવ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તવાસ સ્મર નિત્યમાયુ કામાર્થ સિદ્ધય. પ્રથમ વક્રતુંડમ ચ એકદંત તૃતીયકમ તૃતીય કૃષ્ણ પિંગાક્ષમ ગજ વક્ર ચતુર્ક્રમ લંબોદર પંચમ ચ ષષ્ઠ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજમ ચ ધ્રુમવૃન્નતથાષ્ટકમ નવમ બાલચંદ્ર ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશ તુ ગજાનન દ્વાદશેતાની નામાની ત્રિસંધ્યય પઠેનર ન ચ વિઘ્ન ભયતસ્ય સર્વ સિદ્ધિ ભવે ધ્રુવમ. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રમ, મોક્ષાર્થી લભતે ગતિમ. જપિત ગણપતિ સ્તોત્રમ ષડ્વિમાસ ફલમ લભતે સંવત્સરેણ સિદ્ધિ ચ લભતેના પ્રસંગ અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યો લિખિત્વાય સમર્પયેત. તસ્ય વિદ્યા ભવે સર્વ ગણેશસ્ય પ્રસાદત. ઓમ ગમ ગણપતાય નમો નમઃ. મૂર્તિ એક જણ હાથમાં લઈ લો, એક જણ પાણી લઈ લો. સ્નાન કરાવો. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુરનદે ખ્યાતા ગયા ગંડકે પૂર્ણા પૂર્ણજલે સમુદ્ર સરિતા સ્નાનમ સદા મંગલમ. ઓમ ગુરુર્ભુવઃ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. માતાજીને શુદ્ધ સ્નાન કર્યું, ભગવાનને શુદ્ધ સ્નાન કરાયા પછી સ્નાનની અંદરમાં બિરાજમાન કર્યા ભગવતીને નમસ્કાર કરી આપવાના. ઓમ ગુરુર્ભુવઃ સ્વઃ. ઓમ ગુરુર્ભુવઃ સ્વઃ. મનોકામના સકલ કામના સિદ્ધિરસ્તુ. દેવતાય નમો નમઃ. નમસ્કારોમિ. શુદ્ધ સ્નાન કરાયા પછી બધા દેવતાઓને કાકા વસ્ત્ર અર્પણ કરી આપીશું. હરિ ઓમ. બધાય લોટો મૂકી सर्वाभूषादिके सौम्ये लोकलज्जा निवारणे मयोपादिसेतुभ्यं वाससे प्रतिग्रहितामः. પહેરાઈ દેવાનું ભગવાનને વસ્ત્રાંતે રક્તસૂત્રમ સમર્પયામિ. ભગવાનને વસ્ત્ર અર્પણ કર્યા પછી
ભગવાનને જનોઈ આપવા જેવો ભાવ કરવાનો, હાથમાં ચોખા લેવાના. યજ્ઞો પવિતાંબરમ પવિત્રમ પ્રજાપતિ મુદ્રમત્યુક્તો શુભ્રમ યજ્ઞો પવિત્રમ બલમસ્તુ તેજ ઓમ ગુરુ ગુરુ સ્વાહા. યજ્ઞો ચોખા ચડાવી દો. યજ્ઞો પવિતાંત અક્ષરાને સમર્પયામિ. ભગવાનને જનોઈ અર્પણ કર્યા પછી ચંદનના અને કંકુના તિલક કરી દો. આ લોટા ઉપર બેસાડી ઓમ સુખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરાશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગ્રહીદામઃ. તમે કંકુ ના કરજો, તમે ચંદનના અરસપરસ કરજો. ગંધમ સમર્પયામિ. ચોખા ચડાવજો. પછી અક્ષતા સુરાશ્રેષ્ઠ કુંકુમુક્તા સુશોભિતા મયા નિવેદા ભક્તાઃ ગૃહાણમ પરમેશ્વરઃ. ફૂલ ચડાવજો બધાએ. માલ્યાર્ધિની સુગંધિની માલ્યાર્ધિની હે પ્રભુ મયા નિતાની પૂજાર્થમ પુષ્પાણિ પ્રતિગ્રહીદામઃ. પુષ્પાણિ સમર્પયામિ.